અમેરિકામાં મારા કાર્યક્રમો હતા. ત્યાંના યુવાન મિત્રોએ મને પૂછ્યું, ઈશ્વરદાનજી, આપણે ત્યાં ભ્રષ્ટાચાર છે, આપણે ત્યાં ગંદકી છે, ભારત વર્ષની એવી કઈ અદ્ભુત વાત છે, અને એમાંય ગુજરાતની કેવી અદ્ભુત વાત છે કે દુનિયાની સામે આપણે આપણો ઉજળો ઇતિહાસ રજૂ કરી શકીએ. અને ત્યારે મેં મિત્રોને એમ કીધું, તું સાંભળી લ્યો, તમે અમેરિકામાં રહ્યો છો, કરોડોની સંપત્તિમાં આલોટો છો, તમારે ત્યાં દુનિયાની તમામ પ્રકારની ફેસિલિટી, સુખ, સગવડતા બધું છે, પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, મને એમાંથી એક પોપ, એક પાદરી, એક સંત એવો બતાવો કે સૂરજનારાયણ 6:19 ઉદય થાય, એને તમે 18 મિનિટે તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો ટેકનોલોજી જાણવા વાળો, તમારો પોપ, પાદરી એને ઉગાડી શકે? મને કે ના. 6:19 માંથી 6:18 કરી શકે? ન બને. 6:19 માંથી 6:21 કરી શકે કે ન કરી શકે? તો આવો અમારા ખોરઠમાં ને અમારા કાઠિયાવાડમાં આવો. રોઈશાળા ગામ, મામડીઓ ગઢવી નામ, 7 દીકરીઓ એને, એમાં સૌથી મોટી આવડ ને સૌથી નાની ખોડિયાર. પોતાના ભાઈ મેરખિયાને, મિહિરને હેરું કર્યો છે, અને પાતાળમાં અમીનો કૂપો લેવા માટે ખોડિયાર ગઈ છે. સૂરજનારાયણ જો ઉગી જાય તો પોતાનો વીર ન બચે. અને ભગવતી આવડે એમ કહેવાય છે કે સૂરજનારાયણ આમ કરણું કાઢવાની તૈયારી કરેલી, સૂરજનારાયણે કોર કાઢવાની તૈયારી કરેલી, અને તેથી પોતાનો ભેળિયો લઈને સૂરજનારાયણને આડો દીધો તો, ગાય સૂરજનારાયણ, હું મામડિયા માદાની દીકરી આવડ બોલું છું, વીર આજ હવા પર મોડો ઉગજે. ભાઈ ભાઈ, આજ તો હવા પર મોડો ઉગજે, અને સૂરજનારાયણ ડગલું હવા પર હોતી ન ભરી હગે. આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પણ પછી ભરે નહીં ડગલું ભાણ ઓલો કરમી કાશપ રાવું. અમારા નેહડામાં રહેવા વાળી દીકરીએ સૂરજને ડગલા નથી ભરવા દીધા. એ અમારી પાસે સંસ્કૃતિનો અદ્ભુત વારસો લઈને બેઠા છે. અમારી પાસે ઈ વારસો છે, અમારી પાસે સંસ્કૃતિની ઈ ત્રેવડ છે. અનેક ભગવતીઓ ચારણ કુળમાં જન્મી અને અનેક મહાપુરુષો પણ જન્મ્યા. એમાં જેને હરિરસ નામનો ગ્રંથ લખ્યો, મહાત્મા ઈશ્વરદાસજીના જીવતરનો એક અદ્ભુત પ્રસંગ છે. ચારણો દેવીના ઉપાસકો, ભાન બે ભાનમાં માત તુજને રેટા, વિસારી બાપનું નામ લીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું, તેલ ડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સત કાવીરના દૂધ પાયા, હવે ખોળ લે ખેલી વ્યાં બાળને માવડી, આજ તરછોડ્યુંમાં જોગ માયા. માડી રાસ રમતી હતી ગમતણી જીભ પર, જણન પદ્મ પર જણકાર થાતા, તેથી સચર ને અચર સૌ મુક્ત બનતા હતા, તાલ દઈ સંગમાં ગીત ગાતા, અરે નર નરાધીશ જગદીશ રીજા હતા, ગમતણા ગેજ ઝરણા સુકાણા, હવે ખોળ લે ખેલી વ્યાં બાળને માવડી, આજ તરછોડ્યુંમાં જોગ માયા. એવી જોગમાયાઓ જન્મી. સૂરજનારાયણને થંભાવી દઈ શકે? સરદારના પાદરમાં બાકર શેખને જીવતો ચીરી શકે? વાહ વાહ. માનલિકનું પતન કરી શકે? ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. જેની ઉપર તૃઠવાન થઈ જાઉં, એને ગોરસ રસને ગ્રાસે આપી શકું, એને રાજે આપી શકું. અને જેની ઉપર મારી એમ કહેવાય છે કડવી મીઠ થઈ, એના મૂળ ગુખેડી નાખું. એવી ભગવતી ઉદારી રાજલ જન્મી, ભગવતી નાગબાઈ જન્મી, ભગવતી રાજબાઈ જન્મી. ઈ રાજબાઈ, કાગબાઈ, આવડ, નાગબાઈ, જાનબાઈ, કરણીજીથી માંડી અને છેલ્લે અમારે આઈ સોનબાઈ સુધી વ્યાવો. વ્રત લીધું વરુડી તણું, ધન ધન દેવા દાત, પણ તને લેવાના એવા નહીં, ધન ધન સોનલ. ભગત બાપુએ જયારે પહેલી વાર માના દર્શન કર્યા, આ સોનબાઈ ના નામ જોયું, ખોનબાઈ ની સામે, પણ માડી તું તો આપથી
એ આખડિયું મારી ઓછી પડી રે જી. માં હું તને ઓળખી ન હોય, તું તો બહુ મોટી, તું તો વૈરાટ છો માં. અને માડી હું તો થાકી ગયો દુબળી દે એ બેહી ગયો તારે પાયે પડી રે જી. એકલા દુલ્લા કાગે માતાજીને આવી પ્રાર્થના કરી છે એમ નહીં, પણ 32 વર્ષની ઉંમરે જે માણસે દિગ્વિજય કર્યો હતો, જેની સામે વિશ્વના કોઈ વિદ્વાનો ડગલું ન ભરી શકતા, એકેશ્વરવાદનો સિદ્ધાંત લઈને આવવા વાળો ભગવાન શંકરાચાર્ય છે. એ એમ કહેતો કે ઈશ્વર સિવાય બીજું કોઈ તત્વ ન હોય, શક્તિ જેવું તત્વ ન હોય. ધીરવે સત્ય ઘટનાનો પ્રસંગ છે. જય હો. આજનું જે વૈષ્ણવદેવી છે, એ વૈષ્ણવદેવીને કંદરામાંથી શંકરાચાર્ય પોતાના શિષ્યોને હારે પસાર થયેલા, અને શિયાળાનો સમય અને ત્યાં બરફની વર્ષા થાય. શંકરાચાર્યજીને, ભગવાન આદિ શંકરાચાર્યજીને ઠંડી ખૂબ લાગી છે, એમાંથી તાવ ચડ્યો છે. આરતીથી અનાજનો કોળિયો મોઢામાં નથી ગયો અને વિષમજરની ધકી ધૂણી પીડ્યો, ત્યાં ડંખ વિષણનો શીતળ જળ જાણીને પીધું હતું. ભાઈ સુલતાનભાઈ, આરતીથી ઈ કંદરાઓમાં, ઈ વૈષ્ણોદેવીની કંદરામાં આજે જ્યાં સુવિધાઓ નથી, 14-15 કિલોમીટર 45 કિલોમીટર હાલીને જવું પડતું હોય, તો તેથી તો ઈ જમાનામાં પગપાળા નીકળેલો ભાઈઓ. શક્તિને માને નહીં, માને નહીં, ભગવતીને માને નહીં. 8 દિવસના ઉપવાસ છે, પેટમાં અગ્નિ ઉપડી છે. એમાં હવારના પોરમાં એક ગોવાળન બાઈ છે, એ ગોરહ વેચવા માટે નીકળી છે. ભેલિયાનો છેડો ફરકતો આવે છે, લ્યો કોઈ ગોરહ, લો કોઈ મીઠડા ગોરહ, એમ કરતી હાથ પાડતી ગોવાળન વહી આવે છે. ગોરસ શબ્દ જ્યાં ભગવાન શંકરાચાર્યજીને કાને પડ્યો, શિષ્યને કીધું કે બેટા ગોરહ લઈ આવીને. ગોરહ લેવા માટે ગયો ભાઈઓ. રામ નજર કરી ત્યાં તો અદ્ભુત જોગમાયા હતી. ગમ ગમંત ગુગરી પાજ નેવુરી નણન જન ડમ ડમંગ દાકલી તાલ તાલી બજાય તણ ચડે સિંગ જામુંડ કમળ હોંકા રવ કદ્દો અને ડરો ચરંતો દેખ કસુર ભાગ્યો ગવદ્દો. આમ જ્યાં જોયું, ગોરહ લેવા આવ્યો છે. ગોરહ આપશો? કોના માટે જોઈ છે? કે મારા ગુરુદેવ માટે જોઈ છે. કે હું તો ભાઈ જેને જરૂર હોય એ માણસ લેવા આવે તો હું આપું છું. શંકરાચાર્ય મહારાજને આવીને શિષ્ય કીધું મહારાજજી ના પાડે છે, તો એમ કે છે કે જેને જરૂર હોય એ લેવા આવે તો જ હું આપું છું. ગાંડા, તને ખબર નથી? 8 દિવસથી હું જમ્યો નથી, મારા પેટમાં અનાજનો કોળિયો નથી ગયો, તાવ આવે છે, મારામાં શક્તિ નથી. જા એ બાઈને કહેજે કે મારા ગુરુમાં શક્તિ નથી, ચાલી નથી શકતા. શિષ્ય આવીને કીધું કે મહારાજ, અમારા શંકરાચાર્યજી મહારાજ, અમારા ગુરુદેવ 8 દિવસથી જમ્યા નથી, બાઈ એનામાં શક્તિ નથી, ચાલી શકવાને અશક્ત છે. 16 વર્ષની ગોવાળીને એમ કહેવાય છે કે માથેથી ગોરહની મટકીનો ઘા કરીને એમ કીધું હતું કે જા તારા ગુરુને કહેજે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે. અને શિષ્ય આવીને એમ કીધું ગોવાળીને તો ગોરહનો ઘા કરી દીધો છે, એને તો પ્રકૃતિનો મરણ બદલાનો છે. એમ કે છે કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે. 8 દિવસનો ઉપવાસી આદિ શંકરાચાર્યજી મહારાજે ગડગડતી દોટ મૂકી હતી કે હું જેનો વિરોધ કરતો તો એ જગદંબા જ આવી હોય, આ ગોવાળણ ન હોય. અને 32 વર્ષની ઉંમરે જે માણસે દિગ્વિજય કર્યો તો એને બુદ્ધિના પોટલા ભગવતીના ચરણમાં છોડીને એમ કીધું હતું કે માં ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્વમ તમેકા ભવાની. હું કાંઈ નથી જાણતો માં, હું તો બાળક છું. આદિ શંકરાચાર્યજી જેવાને જે ભગવતીના ચરણોમાં બુદ્ધિના પોટલાને છોડી દેવા પડ્યા હોય, તો એવી જોગમાયાના ઉપાસકો ચારણો, અને એમાં અનેક મહાપુરુષો જન્મ્યા. સૂર્યમંત્રી મિશ્રણ વંશ ભાસ્કર નામનો ગ્રંથ લખ્યો, જેની એક કવિતા બોલવી હોય તો અઘરી પડે, મહાગ્રંથ લખ્યો.
महात्मा नरहरदास जी अवतार चरित्र लिखो कटिपट लपेट जट जूट को पंगा रक्त नयन प्रकृति को पकृत सज्ज धनुष टंकार कीन निश्चार वध कलिवार नलीन कटिपट लपेट जट जूट को पंगा रक्त नयन प्रकृति को पकृत सज्ज धनुष टंकार कीन निश्चार वध करवा नलीन अने भगवान नरसिंहना प्राकट्यનું જે વર્ણન કરવા માટે બેસે ત્યાં વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત ગત સંધિ કાલ પ્રહલાદ ગઈન કરુણા પુકાર થર હરિય તાંપ ગુર પરિદરાર લહ લહત જી દાઢા લકારન ગડડ બ્રહ્માંડ ગય કે સહ કડગત ગડડ ગડડ જલદતિ કો ચલમ દડ 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 દમક થડડ ભાઈ ભૌદર ખડડ મેરુ સિવ ધ્યાન કલમ તડ તડ સુર દોંદ ધડક સુરાતન અને ગડડ ગાસ ગડ ગડડ ગણા પટ થટ સુરાણ પ્રગટ ઘટ ભંજન અને વિકટ રોપ નર સંગ બણે જી વિકટ રોપ નર સંગ બણે એવા કવિઓ એમાં 400 વર્ષ પહેલા મારે આ જે કામળીના કોલની વાત કરવી છે એ મહાત્મા ઈશ્વરદાસજી જડિયો જંગલમાં વસે અને ઘોડારો દાતાર પછી તૃષો રાવલ જામને અને હાકી દીધો હાલાર રાવલ જામને માથે તૃઠવાન થઈ ભગવાન જડેશ્વરે અને ભગવતી આશાપુરીએ એમ કહેવાય છે કે હાલારનું પ્રગણું આપી દીધું હોય અણકળ બળ પ્રબળ કમળ મુખ નીરકટ અવિચલ રાવલ જામ ગઠે જી અવિચલ રાવલ જામ ભાઈ ભાઈ રાવળ જામની કીર્તિના દાતારીના એટલા બધા ડંકા વાગેલા કે માણસોમાં એક કહેવત પડી ગયેલી કે જાતા જાસુ દ્વારકા ને વળતા જા રાવળ જામ દ્વારકાધીશના દર્શન કરીને રાવળ જામના દર્શન કરવા માટે આવવું પડતું માણસોને જાતા જાસુ દ્વારકા અને વળતા રાવળ જામ ઈ જાડેજો રાજા અને એની કચેરીમાં એક જુવાન ચારણ આવેલો મીડો કવિતાના ધોધ વરસાવા ઈશ્વરદાન નામ અણકાળ બાળ કમળ મુખ નીરકત અને અવિચળ રાવળ જામ ગઠે જી અવિચળ રાવળ જામ અઠે અણકળ બળ પ્રબળ કમળ મુખ નીરકત અવિચળ રાવળ જામ ગઠે રાવળ જામ ને પરહના પલ્લા મીંડેલા છૂટવા કહ તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હંબવી હામે ના મોજ તાહલી માઢિયા આ મારે કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા પરહના પલ્લા છૂટે મોજ આવે પણ દીવાનની સામે જ્યાં જોયે દીવાન બહુ વિદ્વાન હતા પિતાંબર ભટ્ટ નામ મોજ આવે કવિરાજને કંઈક દેશું પિતાંબર ભટ્ટ મોઢું બગાડી કવિતામાં કઈ નથી એક દી બે દી 5 દિવસ સારામાં સારી કવિતાઓના વર્ણનો કર્યા વ્યક્તિ પ્રશસ્તિના અને ઈશ્વરદાસજી તો ભુજ પિંગલ પાઠશાળામાં અભ્યાસ કરેલો જેની પાસે લક્ષ્મણ જતી તૃઠવાન થયેલા એટલે ખુદ લક્ષ્મણ જતીએ માહિરભાઈ અને એને એમ કહેવાય છે કે દૂધના કટોરામાં કવિતા પાઈ દીધી હતી ઈ ચારણની કવિતામાં ખામી ન હોઈ શકે ચારણ મીંડો મુજાવા કે નડે છે આ ગોર આ બ્રાહ્મણ નડે છે આને ઉડાડી નાખો ખુલ્લી તલવાર લઈ રાત્રે એમ કહેવાય છે કે પિતાંબર ભટ્ટજીના ફળિયામાં તુલસીનો મોટું ઝુંડ હતું એ ઝુંડની પાછળ હંતાઈ ગયા અને હિંડોળે હિંચકતો પિતાંબર ભટ્ટ પોતાની પત્નીને કહે છે સાંભળ્યું ગોરાણી કે શું કે રાવળ જામની કચેરીમાં એક ચારણ આવ્યો છે પણ અદ્ભુત બોલે છે એની એક એક કવિતાની માથે કરોડો રૂપિયા ન્યોસાર કરવાનું મન થાય એવો પાતળી જીભ વાળો ચારણ છે ગોરાણી મહારાજને મોજ આવે છે હું મોઢું બગાડીને એની મોજને કઈ આપવા નથી દેતો પણ મને વિચાર એ થાય છે કે આવો ચારણ આવી કવિતાનો કરવા વાળો એ વ્યક્તિની કવિતા મૂકીને ત્રિલોકના નાથની કવિતા કરે તો ભવસાગર તરી જાય ત્રિલોકના નાથની જો કવિતા કરે તો ભવસાગર તરી જાય મારવા માટે તરવાર લઈને આવ્યો તો અંદર ક્રોધ હમાતો નહોતો ઈ કાને શબ્દો પડ્યા કે એક માણસની કવિતા કરે છે ઈ પરમ તત્વની જો કવિતા કરે તો ભવસાગર તરી જાય એક જ સેકન્ડમાં નાની બાળકનું બાળોતિયું બદલે એમ પિતાંબર ભટ્ટે કવિરાજ ઈશ્વરદાનના સંસારના રંગને બદલી નાખ્યો મારવા માટે તરવાર લીધી હતી પગમાં મૂકી દીધી પિતાંબર ભટ્ટને
અને પહેલો જ દુહો લાગા મેં પહેલા લળી પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય. ભાઈ ભાઈ હે ભટજી, હે બાપ, મારી આંખો ઉગાડી દીધી તે. હવે આજથી કોઈ દી હું કોઈ દી વ્યક્તિની પ્રશસ્તિ નહીં કરું, કોઈના ગુણ નહીં ગાઉં બાપ. જ્યાં પ્રતિજ્ઞા લઉં છું. હરિરસ નામનો ગ્રંથ લખ્યો ભાઈ. ખુદ દ્વારકાધીશે યાદવેન્દ્ર સરકારે ભગવાન કૃષ્ણચંદ્રમણીએ એ ગ્રંથને સ્વમુખે સાંભળેલો છે. એવી હરિરસની અદ્ભુત કવિતા. અને હરિરસને સાંભળ્યા પછી એકલો સાંભળ્યો એમ નહીં, પણ ભગવાન કૃષ્ણચંદ્રમણીએ હસ્તાક્ષર કર્યા છે એ હરિરસની નીચે કે જા બાપ, તારી કવિતાની ઉપર પ્રસન્ન થઈ અને હું યાદવેન્દ્ર કુળનો શિરોમણી કહેવાય તો શિરોમણી કનૈયાએ પોતાના હસ્તાક્ષરો અત્યાર સુધીમાં દુનિયાનો કોઈ એવો ભગત નથી જન્મો કે એના ગ્રંથમાં કોઈ દી ભગવાને હસ્તાક્ષર કર્યા હોય, સહી કરી દીધી. હો ભાઈ, ભાગવતજીનું જેટલું મહાત્મય છે એટલું હરિરસનું મહાત્મય છે. હરિરસનો પાઠ કરો કે ભાગવતની 7 દિવસની કથા કરો, ઈ હરિરસનો કરતા ઈશ્વરદાન. મારવાડની ધરતીમાં દેશાટન કરવા માટે નીકળ્યા છે અને હાલતા 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 હાંજ પડી ગઈ. અજાણ્યા ગામનું પાદર છે, પોતે રાજપૂત સિવાય કોઈને ત્યાં ઉતરતા નથી. પાંખો પરવારી પંખીડા અગણિત કરતા અવાજ હવે માળ્યાએ હાલ્યા મલબતા અને મેર બેઠા મહારાજ. કોહકાટ કોંજા વેળા રોંજા પંખ પોંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા આપાટ ધરણી જોમ ગંગે સ્નેહીયો શર્માવતી મહારાજ દિનકર મેર ઢળતા અને પછી આમ સંધ્યા આવતી. ઉડ્યા ફુવારા રંગગત કે પ્રકૃતિ રમવા પડી પૈવંત સુરભી વળી પાછી ઉડી રજંગ અંબર ગઢી. એવી સંધ્યાનો શ્રાવણ મહિનો અને શ્રાવણની સંધ્યા ખીલી છે ભાઈ. કવિદાદ લખે છે શ્રાવણની સંધ્યા માટે. કેવી શ્રાવણની સંધ્યા? કેંગા તો ડુંગરડાની એ ટોચમાં કેવી દીપતી રે ડોલ, જાણે જોગીડાની એ જટામાં ગુલાલ રે, જાણે જોગીડાની એ જટામાં ગુલાલ રે. એવી સંધ્યા એ શ્રાવણની રમે હોલી રે ડોલ. અડધો હુરજ નારાયણ ધરતીમાં ઉતરી ગયો છે અને અડધો હુરજ નારાયણ છે એ બહાર દેખાય છે. શોખીન માણસે પોતાના ઝુલ્ફામાં લાલ નાતિયો નાખી દીધો હોય અને જેવો દેખાવ લાગે, કવિતા એમ લખે છે કે તેથી સૂરજ નારાયણની બે બાજુ છે એ જ્વાળાઓ દેખાતી હતી, વાદળીઓના રંગ ભર્યા હતા. તો એ રંગ કેવા લાગતા હતા આથમના સૂરજના? કે આ તો ખોળ લે એ સૂરજ વસુધા ને સત ચડ્યા રે, જાણે કોઈ રાજપૂતાણી બેઠી જગન જાલ રે, કોઈ રાજપૂતાણી. 400 વર્ષના ઇતિહાસને 1 સેકન્ડમાં જેને પલટી દીધો. 13,000 ક્ષત્રિયાણીઓ જે દિવસે એમ કહેવાય છે કે રાણા સંગ્રામ ને બાબરની યુદ્ધની 13,000 ક્ષત્રિયાને જૌહર કર્યો હતો. એ થોડા વર્ષ પહેલા રાજસ્થાનમાં રૂપકુંવરબાઈએ નક્કી કરી દીધું ક્ષત્રિયાણી જૌહર કરી શકે. કેંગા તો ખોલ લે એ સૂરજ વસુધા ને સત ચડ્યા રે ડોલ, જાણે કોઈ રૂપકુંવરબા એ બેઠી જગન જાળ રે, કોઈ રાજપૂતાણી એ બેઠી જગન જાળ રે. આવી સંધ્યા એ શ્રાવણની રમે હોલી રે ડોલ. શ્રાવણ મહિનો ઈશ્વરદાસજીનું દેશાટન કરવા માટે નીકળવું
અજાણ્યા ગામમાં એમ કહેવાય છે સાંજ પડવાનો સમય થયો. પૂછો આ ગામમાં કોઈ રાજપૂતનું ઘર છે? ઓહો ગરીબાઈ જેને આટો લઈ ગઈ છે. આહા ગામના માણસોને મસ્કરી કરવાનું હજુ હા અમારા ગામમાં હાંગાજી બાપુ છે, બહુ દાતાર માણસ છે, બહુ દાતાર પુરુષ છે, બહુ મોટો માણસ છે. બાપા ડેલી બતાવશો? ગોડ શાખાનો રજપૂત નામ એનું હાંગોજી. ઈશ્વરદાસજી પોતાના રસાલાની હારે નીકળ્યા છે. ડેલી બતાવશો? કે એ હામે બાપુ કોઈને પૂછવું નહીં પડે. ધીરે 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 ડગલા માંડતા 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 આમ જોયું અને ઈ ડેલીના રૂપ જોઈ અને ઈશ્વરદાસજીને એમ થયું કે ઓહો, આ તો સામાન્ય ગરાસીઓ છે, આ તો ગરધણી રાજપૂત છે અને આવડો મોટો મારે રસાલો છે. પણ કઈ વાંધો નહીં, હવે એના મહેમાન ગતિ કર્યા સિવાય જાવું નથી. ગામના માણસોએ ભલે મેણા માર્યા, રાજપૂતને ઉજળો કરતા જાવું છો. ભાઈ ભાઈ હાકલ કરી હાંગાજી. પણ ત્યાં તો મેલા ઘેલા લુગડા હારે ખંભે કાંબળી નાખી અને એક જુવાન રાજપૂત બહાર નીકળ્યો. પધારો 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 કવિરાજ હો. પરહના પલ્લા મીંડા છૂટવા. ઓળખાણ આપવાની એ વખતે પહેરવેશ ઉપરથી ખબર પડી જતી કોણ આવ્યું છે. વાહ વાહ 50 માણસો માએ રસોઈ બનાવી. ટૂંકમાં વાત કરું, ઈ હાંગાજી ગોળ નામના રાજપૂતે છે. ઈ હાહા ગડથલ કરે એમ કવિરાજને એક ફૂલ ચડે બીજું ઉતરે એમાં કઈ ઓછપ ના આવવા દીધી. અને રાત્રે કવિરાજ ઈશ્વરદાસજીએ વાર્તાના મનાન કર્યા અને હરિરસના એક પછી એક દુહા મીંડા બોલવા, એક પછી એક છંદ મીંડા બોલવા અને હાંગાજી ગોડને મોજના તોરા મીંડા છૂટવા. શું આપું, શું નો આપું, શું આપું, શું નો આપું. ચારે બાજુ નજર કરે, ઓરડામાં આપવા જેવું કાંઈ નથી. અને આ રાજપૂતને પોરહના પલ્લા છૂટે છે. પોતાની ખંભે ઈ જમાનામાં ઈ વખતે પોતાના હાથથી ગૂંથેલી અને સજાવટ કરેલી એ 1000 રૂપિયાની કિંમતની કામલી કહેવાય એવી કામલી પોતાના ખંભે હતી. પોરહના પલ્લા મીંડા છૂટવા કે કવિરાજને ઈશ્વરદાનને આપી દો. અને પોતાના ખંભે જે કામળ હતી એમ કરીને એમ કીધું કે લ્યો મહારાજ, લ્યો કવિરાજ, આ જોગમાયા તમને કામળ આપે છે. વાહ કામળ લઈ લીધી ભાઈ. પણ કવિરાજને એમ થયું કે આ રાજપૂત પાસેથી, આ ગરીબ ગરાસિયા પાસેથી કામળ લઈને વયો જાય છે. માથે અંડરાધાર વરસાદ વરહે છે અને ગામના ઢોર ચારી અને આ જુવાન રાજપૂત પોતાનું પેટ ભરે છે કે બાપા હું અધૂરું દાન લેતો નથી. કે કાં કે આ તમારી કાંબલને નીચે જે કાંગરા છે એને વણવાના બાકી રહી ગયા છે. હું મારવાડથી પાછો આવું ત્યારે કાંબલ લેતો જાય. પણ જોજો હો કવિરાજ, કાંબલ લીધા સિવાય જાતા નહીં. ને વર્ષ દિવસે ટૂંકમાં વાત કરું, ઈશ્વરદાસજી મહાત્મા પાછા વળ્યા ને પાછા વળી અને સાંગાજી ગોળના ઘરે જ્યાં આવે, માએ રસોઈ તૈયાર કરી. ક્ષત્રિયાણી છે, બોલી નહીં, મોઢાનો અણહાર ન બદલ્યો. ભોજનનો થાળ પીરસ્યો. માં હાંગાજી અને જનેતાની આંખના ખૂણા ભીના થઈ ગયા. બાપ જમી લ્યો. કે ના માં, હાંગો ગોળ ના આવી પેલા હું જમવા ન બે. કવિરાજ એ તો એવા ગામત્રે વયો ગયો છે જ્યાંથી કોઈ દી કોઈ પાછું નથી આવ્યું. બાપ મારા હાંગાએ તો મોટું ગામતરું કર્યું છે કે મારી રાજપૂતનો દીકરો ચારણને વચન આપી અને દાન દીધા વગરનો વયો જાય કે કવિરાજ હવે રહેવા દો માથા. નદીમાં પુરાયું હતું. મારો હાંગોજી છે એ વાછરુને લઈ અને હામા કાંઠે ઊભો તો અને પૂરના પાણી ઓસરવાની તૈયારી થઈ એટલે વાછરુને નાખ્યા. એમાં એક વાછડી નાની તણાતી હતી, એને ઉગારવા માટે મારા હાંગાજીએ નદીમાં પડતું મૂક્યું. વાછડી તો ન બચી અને હાંગાને એમ થયું કે હવે હું નહીં બચું. એટલે હાંગાજીએ ન્યા નદીમાં તણાતા તણાતા કાંબલનો ઘા કરીને એમ કીધું તું, જળ ડૂબતે તે જાય હાદજ હાંગરીએ દિયો, કહેજો મોરી માય હવે આ કવિને દેજો કામલી. ડૂબતા ડૂબતા બાપ ઈશ્વરદાન, તારું દાન તો મારો હાંગો જ દેતો ગયો છે. કે મારી એમ ન હોય, હવે તો હાંગો ગોળ આવીને હાથો હાથ આપે તો લઉં. અને નદીના પટમાં આવીને
કેશવદાસજી મહાત્માએ પરમ તત્વનું આરાધન કર્યું. સૂરજનારાયણના કિરણોમાંથી ભગવાન સૂરજનારાયણ એમ કહેવાય છે કે હાંગાજી ગોઠને ઉતાર્યો, ડાયરો ભર્યો અને આ પંચતત્વના દેહને છોડી દીધા પછી એ ભર્યા ડાયરામાં ચારણે એક રાજપૂતને અવકાશમાંથી ઉતારીને હાથો હાથ દાન દીધું હતું. કાંબળીનો કોલ આપી અને વયું ન જવાય. અને એવા મર્દો એવા પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. ત્યારે એ ધન્ય ધરાસો રટબલી અમણી જરતન ભાગતા માવા मेली ममता कुटुंब घर बार बोली भाई दीद मृत ने डार बोली भाई दीद मृत ने डार निरंजन गलक उठे हर को शब्द घर पलक निरंजन गलक निरंजन गलक उठे हर को शब्द हर पलक हर हर महादेव घर महादेव घर महादेव महादेव एम मत मुकी ने मर्दो आला लड़वा धर्मन काज चढ़े काला जमदूता संग गबदूता रंग रत दूता रान चढ़े केसरिया डंगा मुझ परंता को धरंता काल जरे नर धर्म धरवा वर्द करवा भारतीयो सवरणे चढ़े जी भारतीयो सवरणे चढ़े नाचत नहीं संगा मृत मुख पंगन घम 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 का घुघरू का ढोलू का डंग होवत हंकन डम डम डंगा डमरू का रणधूर रणंगा भैर भणंकन गगन जणंका गहरेशा जय देव सिकेशा हरण कलेशा मगन गमेशा मागेशा दे मगन गमेश मागेश